ગિરગાંવમાં યુવતીઓની રૂમમાં છુપો કેમેરો, એડપ્ટરમાંથી યુવતીઓની ડર્ટી પિક્ચર, ભાડાના કમરામાં કેમેરા કાન। આ ફોટો જુઓ, આ છે વાસનાંદ ઘરમાલિક, જેણે ગિરગાંવમાં આવેલા પોતાના ભાડાના મકાનમાં કર્યું કેમેરા કાંડ। તે પોતાના ઘરમાં બહાર ગામથી આવતી યુવતીઓને રહેવા માટે ભાડે મકાન તો આપતો, પરંતુ સાથે જ છુપા કેમેરાથી તેમના પર નજર રાખતો। આ વાસનાંદનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે તે વાતમાં ભાડે રહેતી યુવતીઓને તેમના જ શબ્દોમાં, તેમના જ સુરમાં સંભળાવવા લાગ્યો। યુવતીઓને શંકા ગઈ અને કડક થઈ પૂછતાછ કરી તો ઘરમાલિકે હકીકત જણાવી। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોના नोटिफिकेशन તમને મળતા રહે। DB मार्ग पोलीस स्टेशनला एक कंप्लेंट आला होता। त्याच्यामध्ये 25 वर्षाची एक महिलांनी सांगितलं की ते राहते घरी ओनर 47 इयरची एक ओनर त्यांची परवानगीशिवाय त्यांची प्रायव्हेट फोटोज आणि व्हिडिओज काढले होता आणि हे सिक्रेट कॅमेरा त्यांनी त्यांचे रूममध्ये असलेले इलेक्ट्रिक स्विच बोर्डवर अडॅप्टरमध्ये एक काळ्या रंगाची एक कॅमेरा फिक्स केला होता आणि त्याच्यावरून त्यांनी हे महिलांची आणि त्यांनी मैत्रिणींची प्रायव्हेट फोटोज लाईव्ह बघितलं आणि त्यांचे फोटोज आणि व्हिडिओज पण त्यांनी त्यांची लॅपटॉपला आणि मोबाईलला स्टोर करून घेतलं होतं। વાસ્તવમાં જ્યારે યુવતીઓ અહીં રહેવા આવી ત્યારે ઘરમાલિકે એન્ટીનાનું એડોપ્ટર તેમની રૂમમાં મૂકી દીધું હતું। જો કે યુવતીઓને ઘરમાલિક પર શંકા આવી, તેમણે એડોપ્ટર પર કપડાં લટકાવી દીધા। જો કે ઘરમાલિકે આવી કપડાં હટાવવા માટે દબાણ કર્યું અને આ વાતે તેમની વચ્ચે ઝઘડો પણ થયો। યુવતીઓએ આખરે ઇન્ટરનેટ પરથી માહિતી મેળવી અને તેમણે એ પ્રમાણે એડોપ્ટર ખોલીને જોયું તો તેમાંથી એક છુપો કેમેરો મળી આવ્યો। आणि हा कंप्लेंट वरून DB मार्ग पोलीस स्टेशनला एक गुन्हा दाखल झालेला आहे। CR नंबर 279/2018 अंडर सेक्शन 354C 354D आणि 66 आणि 67 IT ऍक्ट मध्ये DB मार्ग पोलीस स्टेशनला हा गुन्हा दाखल झालेला आहे आणि ह्या गुन्ह्यातला 47 इयर्सची आरोपी ते फिर्यादींची घरचे ओनर होतं, त्यांना अटक केलेला आहे आणि त्यांना 2 दिवस त्यांना PCR पण भेटलं होतं आणि याची पुढील तपास DB मार्ग पोलीस स्टेशन करत आहे। પોલીસે આ ઘર માલિકની ધરપકડ કરી લીધી છે। તેના મોબાઈલમાંથી અમુક ફૂટેજ મળી આવી છે, જેનો તેણે કેવી રીતે અને ક્યાં ઉપયોગ કર્યો છે તેની તપાસ પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોના नोटिफिकेशन તમને મળતા રહે।